આજે આપણે દર્શન કરવાના છે ત્રંબા ગામે આવેલ ઐતિહાસિક અને અતિ પૌરાણિક એવા ત્રંબકેશ્વર મહાદેવના અને દર્શન કરીશું. અહીંયા આવેલ ત્રિવેણી ઘાટના તમે જોઈ શકો છો. આ છે ત્રિવેણી ઘાટ. તો આપણે પ્રથમ દર્શન કરવા જઈશું ત્રંબકેશ્વર મહાદેવના અને ત્યારબાદ દર્શન કરીશું ત્રિવેણી ઘાટના. તો ચાલો દર્શન કરીએ મહાદેવના. તો આપણે પહોંચી ગયા છે મહાદેવના શિવાલય. ચાલો દર્શન કરીએ મહાદેવના. તમે જોઈ રહ્યા છો અત્યારે મહાદેવના શિવાલયનું ભવ્ય પૂરનું નિર્માણ થઈ રહ્યું છે. દર્શન કરી લઈએ ત્રંબકેશ્વર મહાદેવના. હર હર મહાદેવ. એમ કહેવાય છે કે આ મહાદેવનું શિવાલય 5000 વર્ષો જૂનું છે. હાલ અત્યારે આ મહાદેવના શિવાલયનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે. તમે જોઈ રહ્યા છો ભવ્યથી ભવ્ય મહાદેવના શિવાલયનું નિર્માણ થઈ રહ્યું છે. આગળ આપણે દર્શન કરવા જઈશું. અહીંયા અન્ય દેવોના પણ મંદિરો આવેલ છે, તો આપણે ત્યાં પણ દર્શન કરવા જઈએ. અહીંયા સત્યમાની સ્થાપના કરેલ છે, તો આપણે એમના દર્શન કરીએ. આગળ આપણે દર્શન કરીશું રામ દરબારના. દર્શન કરી લઈએ રામચંદ્ર ભગવાનના, લક્ષ્મણજીના, સીતા માતાના. દર્શન કરીએ હનુમાન દાદાના. આપણે દર્શન કરીશું બ્રહ્મલીન મહંત શ્રી મદનગીરી મહારાજના. આગળ આપણે દર્શન કરવા જઈશું અહીંયા આવેલા અખંડ ધૂણાના. દર્શન કરીએ ધૂણાના. ચાલો આપણે આગળ જોઈશું અહીંયા આવેલ ત્રિવેણી ઘાટ. તમે જોઈ રહ્યા છો અહીંયા મંદિરની બાજુમાં બાળકો રમી શકે તેના માટે હિંચકા છે, લપોસિયા છે, એવું બધું રાખેલ છે. આપણે પહોંચી ગયા છીએ ઘાટ પર, તો દર્શન કરી લઈએ ઘાટના. અહીંયા અધિક માસમાં નાહવાનો બહુ જ મહિમા છે, એટલે ત્યારે અસંખ્ય લોકો અહીંયા નાહવા આવતા હોય છે.
અત્યારે નદીમાં પાણી ઓછું છે. ચોમાસા દરમિયાન અહીં અસંખ્ય લોકો આવતા હોય છે આ પવિત્ર નદીમાં સ્નાન કરવા માટે. તો તમને આ 3 નદીનો સંગમ પણ બતાવું. એક નદી આવે છે આ તરફથી, એક છે આ સામે, એક નદી આવે છે આ તરફથી, તમે જોઈ રહ્યા છો. અહીંયા ત્રિવેણી સંગમ હોવાથી અનેક લોકો ધાર્મિક વિધિઓ પણ કરવા આવતા હોય છે. આ જગ્યા અતિ પ્રાચીન હોવાથી અનેક લોકો અહીંયા ધાર્મિક વિધિઓ કરવા આવતા હોય છે. તમે ચોમાસા દરમિયાન આવશો ત્યારે અહીંનો નજારો જ કંઈક અલગ હોય છે. હું આશા રાખું છું આ ઐતિહાસિક અને અતિ પૌરાણિક જગ્યાનો વિડીયો તમને ગમ્યો હશે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો તમે પણ રાજકોટ આસપાસ આવો તો ત્રંબકેશ્વર મહાદેવના અને પવિત્ર ત્રિવેણી ઘાટના દર્શન કરવા જરૂર આવજો. અહીંયા મંદિરની સામે જ સરસ મજાનું વન બનાવવામાં આવ્યું છે કે જ્યાં લોકો શાંતિથી બેસી વન ભોજન કરી શકે. તમે જોઈ શકો છો સુંદર મજાનું સારું એવું વન બનાવવામાં આવ્યું છે. તમને પણ સમય મળે તો મહાદેવના દર્શન કરવા અને ત્રિવેણી ઘાટના દર્શન કરવા જરૂર આવજો. તમને આ ત્રિવેણી ઘાટ અને મહાદેવના શિવાલયનું એડ્રેસ જણાવી દઉં. આ પવિત્ર જગ્યા આવેલ છે ત્રંબા ગામે, જે રાજકોટથી અંદાજે થાય છે 15-16 કિલોમીટર જેટલું. જો તમે રાજકોટથી આવતા હોય તો જમણી સાઈડ પર આવે છે આ ત્રિવેણી ઘાટ. તમે હાઈવે જોઈ રહ્યા છો, આ આવે છે રાજકોટ ભાવનગર હાઈવે અને આ છે ત્રંબા ગામ. એ હાઈવે પર જ આવે છે ત્રંબા ગામ. તમે આ ગેટ જોઈ રહ્યા છો, આ છે ત્રિવેણી ઘાટનો ગેટ. અહીંથી તમે આગળ જશો એટલે પહોંચી જશો તમે ત્રિવેણી ઘાટ અને મહાદેવના શિવાલય. આપણે દર્શન કરી લીધા છે મહાદેવના અહીંયા આવેલ પવિત્ર ત્રિવેણી ઘાટના. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આપ સૌને રાણાના રામ રામ.